નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। અરબ સાગરમાં સર્જાયેલ શક્તિ ચક્રવાત નબળું પડતા ગુજરાત પરથી ખતરો ભલે ટળી ગયો છે, પરંતુ આ વાવાઝોડાના કારણે છેલ્લા થોડાક દિવસોથી ગુજરાતના વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે। જી હા, અરબી સમુદ્રમાં બનેલા ચક્રવાતી શક્તિએ ગુજરાતના હવામાનમાં ફેરફાર કર્યો છે, જેની અસરના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આના કારણે હવામાન વિભાગે પણ ચેતવણી જાહેર કરી છે। ચાલો જાણીએ કે ગુજરાતના હવામાનમાં સંબંધિત ફેરફાર અને વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે, તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવાળીના તહેવાર સમયે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને તેમને પોતાનું અનુમાન શું વ્યક્ત કર્યું છે। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહીના પગલે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો અને એકાએક વરસાદી માહોલ છવાતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાથી હવે વધારે અસર ગુજરાત પર નહીં જોવા મળે, પરંતુ આ વાવાઝોડાની સાથે ગુજરાતમાં વરસાદ લાવે તેવું એક સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે સ્થિત છે અને આના કારણે ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી રહેશે। 8 ઓક્ટોબર સુધીમાં પણ વરસાદની આગાહી છે। શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે અને વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થશે, પરંતુ આ શક્તિ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે। અંબાલાલ પટેલનું વધુમાં એવું પણ અનુમાન છે કે દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદ થઈ શકે છે। આ સિવાય અમદાવાદ, ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 18થી લઈને 30 ઓક્ટોબર દરમિયાન લો પ્રેશર બની શકે છે અને દિવાળીના સમયે પણ વાદળછાયા વાતાવરણની સાથે પવન ફૂંકાશે। બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને નવેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે। જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ થઈ શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે। માછીમારોને 10 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડે તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળશે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। 10 ઓક્ટોબર પછી વરસાદ ધીમે ધીમે વિદાય લઈ શકે છે। અંબાલાલ પટેલનું વધુમાં એવું પણ કહેવું છે કે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે। આ સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનું અનુમાન છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળ સ્તરમાં વધારો થશે અને ખેડૂતો જો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ સારો પાક મળી શકશે। હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે એવા સમાચાર સામે આવ્યા છે કે આજે સવારે 4 વાગે વાવાઝોડું શક્તિ એ પશ્ચિમ ચક્રવાત અને તેની બાજુમાં આવેલું ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ તરફ લગભગ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જે 6 ઓક્ટોબરની બપોરે માસીરાથી લગભગ 170 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આ જ પ્રદેશ પર કેન્દ્રિત જોવા મળ્યું હતું અને તે ફરી વળે અને ધીમે ધીમે તે પૂર્વ દક્ષિણ પશ્ચિમ તરફ આ ચક્રવાત અને ઉત્તર પશ્ચિમ તરફનું ચક્રવાત ઉપર આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું આજે સવારે 7મી ઓક્ટોબરના સવાર સુધીમાં નબળું પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને હવે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે હવામાન વિભાગે સોમવારે સાંજે 6 કલાકે આપેલી માહિતી પ્રમાણે તે પશ્ચિમ મધ્ય બાજુના ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર ઉત્તર પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ આગળ વધવાની શક્યતા છે અને આની સાથે જ આજે એટલે કે 7 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં તે નબળું પડવાની શક્યતા રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકેનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે આવેલું છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે અમદાવાદ સ્થિત હવામાન વિભાગે સોમવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી, જેમાં તેમણે આગાહી કરી છે કે 8મી ઓક્ટોબર સુધીમાં આખા રાજ્યમાં ક્યાંક અમુક સ્થળે તો ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું, પરંતુ દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી
960 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું બનેલું છે અને આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં હળવા વરસાદની સંભાવના રહેશે. સતર્કતાના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હાલ વરસાદી માહોલ છવાયેલો છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 7 થી 8 ઓક્ટોબર દરમિયાન આખા રાજ્યમાં ક્યાંક અમુક સ્થળે તો ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે આ 2 દિવસ ક્યાંક પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું, પરંતુ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદની કોઈ આગાહી આપવામાં નથી આવી. આના ઉપરાંત તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતો તેમજ માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠે વસેલા લોકોને દરિયામાં ન જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. તમે જણાવી દઈએ કે ચોમાસાના વિદાય સમયે ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન જોવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે આજે સવારે 6 કલાક સુધીમાં પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 120 તાલુકામાં મેઘમહેર થઈ હતી. આના કારણે આસોમાં અષાઢી માહોલ જામ્યો હતો, જેમાં આણંદમાં સૌથી વધુ 1.65 ઇંચ, વલસાડમાં 1.54 ઇંચ, કવાંટમાં 1.34 ઇંચ, વાંકાનેરમાં 1.30 ઇંચ, હાલોલમાં 1.26 ઇંચ, ગણદેવીમાં 1.06 ઇંચ અને સુરત શહેરમાં 1.6 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય રાજ્યમાં 7 તાલુકાઓમાં 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો, જ્યારે 113 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે કેટલીક જગ્યાએ તો અચાનક અને ભારે વરસાદના કારણે અમુક મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત જોવા મળ્યું હતું. આ સિવાય ગઈકાલે શરદ પૂનમનો તહેવાર હોવાથી ઠેર ઠેર ગરબાના આયોજનો કરવામાં આવ્યા હતા. જોકે સાંજના સમયે અચાનક ખાબકેલા આ ભારે વરસાદે ગરબાના ઉત્સાહમાં અનેક જગ્યાએ ભંગ પાડ્યો હતો. વરસાદના કારણે ગરબાના સ્થળો પર પાણી ભરાઈ ગયા હતા. આયોજકો તેમજ ખેલૈયાઓએ નિરાશ થઈને જવું પડ્યું હતું. અને હવે આગામી દિવસો માટે હજુ પણ આવનાર દિવસો માટે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવનાર દિવસોમાં મેઘમહેર જોવા મળશે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.